નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે 4 કલાકમાં 48 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રામ મંદિર દાન ગેરરીતિ બાદ દાનની ગણતરી અને દેખરેખની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદથી જળસ્તર વધતા 7 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા અને તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું અને 1.70 લાખ કરોડના રોકાણને વેગ મળ્યો છે. હિમાચલમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી 14 લોકોના મોત થયા, જ્યારે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. રામ મંદિર બાદ હવે કેદારનાથ બદ્રીનાથના દાનની રકમમાં ગેરરીતિના આરોપોને લઈને તપાસના આદેશ અપાયા છે. ત્રયંબકેશ્વર મંદિરના 65 ફૂટ ઊંડા પાર્શ્વકાલીન અમૃતકુંડમાંથી પ્રાચીન શિવલિંગ મળતા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદથી કેશોદ માંગરોળ નેશનલ હાઈવે ધોવાઈ ગયા, જ્યારે પૂર્વગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે. ઈ-રિક્ષાથી બેટરી સાથે છેડા કરતી 7 એપ્સ હટાવવા કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલને નોટિસ ફટકારી છે. મોરબી ખેડૂત આંદોલનમાં કથિત ઓડિયો વાયરલ થતા મુખ્ય આગેવાન નિલેશ ઓરડિયાને આંદોલનની છાવણીમાંથી દૂર કરાયા છે. ભારે વરસાદથી દ્વારકા સોમનાથ હાઈવે ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો, જ્યારે જાફરાબાદ બંદર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. FSSAIએ ચોમાસામાં ફૂડ પોઈઝનિંગથી બચવા રસોડાની સ્વચ્છતા જાળવવા અને તાજું ભોજન જ ખાવાની સલાહ આપી છે. ડાંગમાં ખાપરી નદીમાં પાણી વધતા ફસાયેલા 41 મજૂરોને તંત્ર, પોલીસ અને ગ્રામજનોએ સુરક્ષિત રીતે બચાવી લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક તેલ સંકટ છતાં સરકાર યોગ્ય નિર્ણય લઈને દેશને સુરક્ષિત રાખ્યો અને જનતા પરનો બોજ ઓછો કર્યો છે. વડોદરાના સયાજીબાગમાં 14.50 કરોડના ખર્ચે મગરના આકારનું આઇકોનિક બ્રિજ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ફિલ્મો અને વેબ સિરીઝની પાયરેસી રોકવા કેન્દ્ર સરકારે ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે અને તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં સુરક્ષા કેમ્પ પર હુમલાની જવાબદારી BLAને લીધી હોવાનો દાવો કર્યો, જેમાં 30 થી વધુ જવાનોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. માંજલપુર પેટા ચૂંટણીને પગલે વડોદરા કોર્પોરેશનમાં સરકારી વાહનો જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ, સુરત સહિત 6 નવી ડીઈઓ કચેરીઓ માટે ઇન્ચાર્જ અધિકારીઓના નામ જાહેર કરી દેવાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે BBLની ઐતિહાસિક મેચને લઈને ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે, સાથે સોનાના ભંડારમાં પણ ઘટાડો થયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદી પાણી વચ્ચે બાળકોને શાળાએ પહોંચાડવા માતા પિતાએ દોરડાનો સહારો લીધો છે. આવતા અઠવાડિયે 4 દિવસ બેંકો બંધ રહેશે, તેથી જરૂરી બેન્કિંગ કામકાજ અગાઉથી પૂર્ણ કરવાની સલાહ અપાઈ છે. વડોદરાના સયાજીબાગ પ્લેનેટોરિયમનું 21 કરોડના ખર્ચે આધુનિકરણ થશે અને 2 વર્ષ બાદ ફરી શરૂ કરી દેવામાં આવશે. આજના ટોપ 25 માં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.